આ બોર્ડનો નિયમ એવો છે કે દુનિયામાં ગમે ત્યાં ફટાકડો ફૂટે, આ બોર્ડ ઓફ પીસના સભ્યોએ ત્યાં પંચાયત કરવા જવું જ પડશે. હવે તમે કલ્પના કરો, કોઈ ઇઝરાયલ અને ઈરાન લડતા હોય તો ભારત શું કરે? કેમ કે ભારત માટે તો બંને મિત્રો છે. જો ભારત આ ક્લબમાં બેઠું હોય તો ટ્રમ્પ સાહેબ ભારતને કહેશે કે તમે દખલ કરો. ભારત વર્ષોથી જે તટસ્થતાની નીતિ પર ચાલ્યું છે, આ બોર્ડમાં જોડાતા જ એ નીતિનો છેદ ઉડી જશે. ભારત સારી રીતે જાણે છે કે ટ્રમ્પનો ખરો ઈરાદો આખી દુનિયાને ફરીથી અમેરિકા કેન્દ્રિત બનાવી દેવાનો છે. બધું જ વોશિંગ્ટનથી નક્કી થશે અને બાકીના દેશોને માત્ર હા પાડવાની રહેશે. પણ ભારતની નજર અત્યારે રશિયા અને ચીન પર પણ ટકેલી છે. આ એક એવો ત્રિકોણ છે જ્યાં એક પણ ખોટું ડગલું સંબંધોની વર્ષો જૂની ઇમારતને હચમચાવી શકે છે. વિચાર કરો, જો રશિયા આ ક્લબને લાત મારી દે અને ભારત $1 અબજ ચેક લઈને ટ્રમ્પની બાજુમાં બેસી જાય તો પુતિન સાહેબ સાથેની આપણી વર્ષો જૂની દોસ્તીને અસર થાય. ભારત અત્યારે જોઈ રહ્યું છે કે રશિયા અને ચીન આ ટ્રમ્પ કાર્ડને કેવી રીતે રમે છે. જો આ બંને દેશો દૂર રહે તો ભારત માટે એકલા હાથે આ ક્લબમાં જવું એ રાજકીય આત્મહત્યા કરવા જેવું સાબિત થઈ શકે. આ શાંતિની શોધ નથી, આ તો એક એવો ચક્રવ્યૂહ છે જેમાં પ્રવેશ્યા બાદ દેશોએ પોતાની મરજી ટ્રમ્પના ચરણોમાં ગીરવે મૂકવી પડશે. ભારત માટે આ કોઈ સામાન્ય મૂંઝવણ નથી. બંને રસ્તા કાંટાળા છે. સૌથી મોટો ડર તો કાયમી અધ્યક્ષના પદનો છે. વિચાર કરો, લોકશાહીમાં તો સત્તા બદલાય એટલે ચહેરાઓ પણ બદલાય, પણ એ તો ટ્રમ્પ સાહેબે એવી ગોઠવણ કરી છે કે તેઓ આજીવન આ શાંતિના સિંહાસન પર ચોંટી રહેશે. અને આ એ જ ટ્રમ્પ છે જેઓ છેલ્લા કેટલાક સમયથી ભારત સામે આર્થિક મોરચે લાલા કરી રહ્યા છે. ક્યારેક ટેરિફના નામે તો ક્યારેક વેપારના નામે. તેઓ સતત ભારતને ભીસમાં લેતા આવ્યા છે. ભારત માટે હા પાડવી મુશ્કેલ છે, પણ જો ભારત ના પાડે તો ટ્રમ્પ સાહેબનો મિજાજ આપણે જાણીએ છીએ, તેઓ વધુ ભૂરાટા થશે અને કદાચ બદલાની ભાવનાથી ભારત પર આકરા ટેરિફનો કોરડો પણ વીછે. એટલે કાં તો તમે ટ્રમ્પની ક્લબમાં સભ્ય બનીને લૂંટાવો અથવા તો ક્લબની બહાર રહીને ટેરિફના રૂપમાં દંડ ભરો.